ગીજુભાઈ બધેકા, જેને આપણે મુછાળી માં કહીએ છીએ, એ હંમેશા એવું કહેતા હોય કે બંધ બારણેથી કુદરતને નિહાળી રહેલું બાળક તે આ દુનિયાનું સૌથી બદનસીબ બાળક છે. આપણા બાળકને આ બદનસીબની કેટેગરીમાં ન આવવા દઈએ. બાળકને કુદરત ગમે છે, ખુલ્લી જગ્યાઓ ગમે છે, રેતી ગમે છે, પથ્થર ગમે છે, ઝાડ પાન ગમે છે. પોતાના બાળકને ખુલ્લામાં રમવા દો. બાળકને જ્યારે તમે ખુલ્લામાં મૂકો છો ત્યારે તેના ચહેરાને એકવાર નિહાળજો, અને જો તમે એના ચહેરાને દિલથી, એના કપડાની ચિંતા કર્યા વગર, કપડા બગાડી રહ્યો છે, મોઢામાં ધૂળ નાખી રહ્યો છે, માથું એનું ખરાબ થઈ રહ્યું છે, આ બધું જ જો સાઈડમાં મૂકીને એક મા બાપ તરીકે જો તમારા બાળકની ખુશી તેના ચહેરા પર જોઈ શકશો તો ચોક્કસ જ મને વિશ્વાસ છે કે તમે ક્યારેય તમારા બાળકને ખુલ્લામાં રમતા નહીં અટકાવો. પંચ તત્વ સાથે જ્યારે બાળક જોડાય છે, 5 તત્વ, બાળકનું શરીર પણ 5 તત્વનું બનેલું છે, પૃથ્વી, અગ્નિ, આકાશ, વાયુ અને જલ, અને આ જ 5 તત્વ વાત, પિત્ત અને કફ બનાવી રહ્યા છે. તમે માનશો પણ નહીં કે પ્રકૃતિ એ બાળકની બીજી માં છે, અને માં કરતા પણ સૌથી બેસ્ટ ફિઝિશિયન છે. તમારા બાળકને એ બીમાર પડવા પણ નહીં દે, અને કુદરતના ખોળે ઉછરેલા બાળકનો જે શારીરિક અને માનસિક વિકાસ થાય છે ને, એ વિકાસની તોલે બીજું કશું જ નથી. અને એટલા માટે જ ઓશો કહે છે કે બાળકની પહેલી પાઠશાળા એ 4 દિવાલ નહીં પરંતુ ખુલ્લા આકાશની નીચે છે. ચાલો આજે આપણે પણ નક્કી કરીએ કે મારું બાળક પણ ખુલ્લા આકાશ નીચે અને ધરતીના ખોળે જ મોટું થશે.